આ ભત્રીજા પૈસા પટી ગયા હવે તો કાકા હું શું કરું વાતાની હવે કોઈક આઈડિયા કરવી પડશે. હું તો શું કરું, તમે જેટલા પૈસા લાવો છો તમે મારા કાચીને બધું કરી આલો છો, અમારા ઓલે કોઈ રાખતા જ નહીં. એટલે પણ ના કરે હાલ એ રીસે બળે પૈસા પછી ભત્રીજાને કોઈ સંભાળતા નહીં, પછી કાચીનું લઈ લઈને દોડો છો તમે. પેલા પૈસાબાનું ઘર કઈ જગ્યાએ આવ્યું? ભાઈ તમારે શું કામ છે પૈસા બાનું? એને કોઈ બે ઉપર લોન લેવાની હતી ને એટલે કાકા પણ વાપડ્યું લોન લેવાની છે એમ. જો ભાઈ પેલું દેખાય ને એ પૈસા ભાઈ ઘર છે. ચાર હશે દાન. હા ઓવા થઈને કાકા આમ તો મેલો કેવું ટુકડું પડશે ભાઈ. હા હારું તો હો જો બાબા કાકા પૈસા એ નતા આપણે લહેરું એક આઈડિયા આવી છે જબ્બર. કાકા આ તમે છો બધું ખાઈને આવ્યા છો ને આઈડિયા લાવી તમે એ તો તાર કાચી લાવી હતી ખવાઈ છે. કેટલી લાવી હતી અમે તો હાલતા નહીં, બસ તમે કાકા કરો છો. એ બધું મિલ તો આઈડિયા વભાઈ વાહ કાકા શું આઈડિયા લાવ્યો છો તમે. પણ કાકા પેલો કાળિયો મોન છે કે નહીં મોને? એ તો મોન છે. હે એ તો મોન છે. તમારી જવાબદારી મનાવવાની. એ તો હું મનાવ્યો હે હો સારું તા હેજ ચડો. હલો ઘર છે એમ ને? દેખાતી નથી. લોન વાળો કેટલે દેવા દી ના આવ્યો કેટલે રહ્યો? શું પાછા ભાઈ? બસ મજા મજા મજા. આવો આવો બેહો બેહો આવતા રહો ભાઈ. મારતું નહીં. અલે આ ભેંસ ઉપર તો લોન કરાવી છે, ભેંસ થોડી મારતી છે. શું કહો બોલો? બસ મજા છે. ખરા પાણી લાવ. અલા લ્યો પાણી પીવો. ઉભારો સામે કહું હો. ચા નથી પીતો. નથી પીતા? ના ચા નથી પીતા. એવું છે. કેટલી લોન લેવાની છે? થાય એટલી બધી. પણ થાય એટલે તો તમારે કેટલી 50,000 લેવાના છે, 1,00,000 રૂપિયા લેવા છે? મને તમે આવો ને બધા લેવા છે. તેજી હારી છે. આ ઊભી છે ઈ 80 લીટર દૂધ આવે. 80 લીટર એવી તો વિદેશી લાવી છે? અરે અમેરિકાથી લાવેલી છે. 80 લીટર હાલે. પણ આ તો પૈસા થોડા ખૂટે, લોન કરાવવું પડી ને. કેટલી થાય એવી છે લોન કહો? 70 આસપાસ કરી હાલું. શું ભલા મોણો 70,000 તનો પગાર આવે દૂધનો. તો તમારું મન રાખીને 1,00,000 રૂપિયા કરી હાલું. આ લાખ જેવું કરી આવે વળી કોમ આવે. હા તો તમારું આધાર કાર્ડ જોઈશે હા અને બેનો ફોટો જોઈશે. ભેંનો ફોટો તા ભે ઊભી જોઈ નો. ના એટલે કોપી જોઈશે બેની. કોફી? હોવે. પણ કોફી તમારી એ નહીં, ચા બનાવું. ચા કોપી તો? ફોટો ફોટો એમ કોક ચાલ. ફોટો છે કે ઈ તો ફોટો તો આપણે પાડ્યો પણ. એ મોબાઈલ નો નહીં તો આપણે કેવો ફોટો નાનો હોય એવો ફોટો હવે જોઈશે. આ પાસપોર્ટ સાઈઝ ના ફોટા ઓના મારે ઘરે રાખીને શું કરવાનું? એ તો પણ લોન કરી આપીએ ને તમારે. એડા બેનો ફોટો લઈ લેતો. મારો લેવો પડશે ભેગો. ઓવે ઓવે તમાર વગર તો લોન કરાવવાનું દો. બધા કીધું કહો વધારે બેઠી હો. લે પાડા પર તો હેડો ફોટો. હરખા ઉભા રહે દેખાવા જો ઈ ખન નહીં છે તું ઉભું રહેવાનું. એટલે તો મારું માં એનું મોઢું દેખાવ જો. એટલે ભાઈ ઓય નજીકમાં ઉભું રહેવું પડશે. પણ નજીક તો પછી મારે છે. મારે છે તો લોન કેમ લો છો? ઈ ના ઈ વખતે નહીં મારતી. હા પડી ગયો. હે હઉ લોન કેટલા દાડા પાસ થાય? લોન તો થઈ જાય 10 દાડો સુધી તમારે એમ. આવો કાકા ભત્રીજા. હવે શાંતિ. તમે કેમ આ બાજુ ભૂલા પડ્યા? તમે આ બધું શું કરો છો? ધ્યાન આ તો લોન કરાવી ફોટો પડાતો તો મારો ધ્યાન એક જેવો આવે ને પાછો એટલે. કોઈ ને લેતા લોન પાછા. અમાર તો લોન નું કામ ઘર ઉપર ફોન ઉપર તમાર ઉપર સપલ ઉપર લોન દો છો ને અમે તો. ઈ તો છોડો, તમે કેમ ટપક્યા છો એમ કહો. કોઈ ને ખાલી તમે ફોટા પાડતા હતા કીધું અમે ફોટા પડાવવા. એવું છે ને બચ્ચા લોન કરાવી હતી. ભેંસ ઉપર? હોય ભેંસ ઉપર ₹1,00,000 લોન આવે. અમારે લોન તો કરવી છે પણ તમારે ચો ભેંસ છે? કેટલા વરાની ફી? તો આલી છે માર હારે દેમડી. એવું છે એમ? હોય. હવે કરી આવું આલ્યું એમ ને? ઓય ઓય ના ના બરોબર છે. તો એને
કેટલા વર્ષ છે બેને પૂછો હવે તો પર્યાવરણમાં આવી છે તો થોડોક વર્ષ આ તો લઈ જાઓ નહીં બતાવા હું શું કહું હા મારે પહેની લોન લેવાની છે ને હા એટલે તમે શું કહેવાય બે ઓલા આપણે કોઈ કર ને પણ બે સાઈન નહીં કરાવતા બે ફોટા જોશે તમારે હા બે તમારા બે બેના અને આધાર કાર્ડ બે તો એક જ છે અમારે ફોન કાર્ડ લેતા આવજો એટલું જ જોઈએ ને હોય અને બેના બે હે? ફોટા હું શું કહું આ બે મારા સાક્ષી અને હું અહીંયાનો સાક્ષી હા અને તમે તો લોન આપો ને તમે આમ કહેતો ને સાક્ષી 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 આ મારો સાક્ષી ને આ મારો સાક્ષી હું અહીંયાનો સાક્ષી પણ તમે લોન લો છો ને એ લોન સાક્ષી છે ને હું બીજો જો અરે લો લે એમની સાક્ષી પડશે અમે લે તારે સાક્ષી પડશે તો મારું પેલા જે કાગળનું છે ને પતાવી દો હા તો હેડો તમારું પેલા ખરો હેડો અત્યારે હેડો. અમારું પટાવજો પાછા હા હા તમારું કરી નાખો બે કાકા પતી ગયા હા, લાવો રો ફાટલો આટલે આ ભાઈ દે હું શું કહું હા આ લોન વાળો આયા છે કરીને એટલે મારે લાખ રૂપિયા થાય એવી છે પણ તમારે બધા થાય નવી ભેંસ છે ને એટલે અમાર પાવ અમારે છે અમારે તો પછી 5 લાખની લેવાની છે હા એ ઓહો હવ કીધું તમારે બેંક હવે ઉપર છે કેમ 5 લાખની લોન લેરા છે એવું છે એમ ઓય અને સાહેબ ભે તમે જોશો ને તો ભે નહીં હાથી છે હાથી ઓહો જાણી તો તમે સારું મળશે એમ લોન પણ એ કાકા પતી ગયા હા મારું બેટું એ ના સમજણું કે તમને પૈણા 100 વર્ષ છે હા તો તમારા હારે હવે ચમદાય દો આલ્યો તમને પણ પાડી હતી તાણી નથી હિવણી ની મોટી ભે એવું છે એમ હા સારું કહેવાય તો હવે સોવારે મારે મોટી છે ને સોવારે 100 વર્ષ મોટી છે સાચી વાત. એટલે સોવારે લાવીએ નહીં હોય એવું છે એમ દિવાળી તાણ આલી હા ના ના પણ સારું કહેવાય ને તમને તમારા હારો એટલું ચાલે ઠંડી સી તાણી આલી હો મને તો મારા હારે બૈરા સિવાય કોઈ આલ્યું નહીં મારી માની છો કે ભાઈ તમને તમે શું હાલે તો એ તો પછી લોણો કરતા ફરો તમે અલ્યા બીજા લગ્ન કરવા પણ હવે શું છે કે છોકરો તો તમે લાવો આધાર કાર્ડ ને ફોન કાર્ડ ને ફોટા લાવો એ તો પણ ફોનમાં છે તમને શેર કરવું પડે શેર હા વાંધો તો નંબર છે ને તમારો હવે લખો ના ના એટલે અમારો છે ને એટલે તમારો છે પણ મારો નંબર શું છે ને લખો લખો એટલે હા લખો ને બોલો 97 97 સત્તાણું 8 12 કેમ આવો નંબર છે 14 તમાર આ તો મોબાઈલ નંબર છે ગમે તેવો હોય હા એવું છે એમ તાણી લખો લખો શું લખું પણ એ લખો એમ કહું પણ લખો એટલે શું લખું પણ નોમ તો હશે મારા પપ્પાનું નામ લખો પણ તમારા પપ્પાનું નામ તો મને ખબર છે પણ શું આમાં શું અરે હું એમ પૂછું કે મારા પપ્પાનું નામ લખો ભાઈ હા એમ ભાઈ કહો હા, એટલે લખો. ખબર પડે હા એના પપ્પાનું નામ કનુ કનુ હા કનુ કનુ એના પપ્પાનું નામ અરે કનુ કહું છું પણ કાનો તો મને ખબર છે પણ એના પપ્પાનું નામ અરે કનુ ભાઈ હા તો ભાઈ એમ બોલો કે કનુ ભાઈ તો પણ હું તો એમ જ બોલ્યો ને તમને ના સમજાય તો હું શું કરું તમને સાહેબજી બનાયા રેવાસી ક્યાં ગામ હે રેવાસી ગામનું નામ અલ્યા કસવા કસવા કેમ કહો છો અરે ગામનું નામ કસવા એમ પૂછ હા તો ભાઈ એમ કહો કે કસવા તો ગામ અમે એમ છે જ કીધું, હા તમને ના સમજાય તો અમે શું કરું? પુલોડ પુલોડ છે અમાર હોય બધું તો કસવા હા હવે કોઈ સહી કરો તમારી પણ હું શું કહું હા આ તો અમને નહીં ફાવે આ તો ઉભારો અંગૂઠો આવડે છે તો પણ તમે ઓલું લાયા નહીં ચીતો મારવાનો ના એ તો દવાખાના પડી છે એ તમે મેં બેંક માં કરો છો દવાખાનામાં ચો કરો છો એટલે એમ નહીં હા બેંકમાં જે હતું પણ દવાખાને લઈ ગયા છે એ કાકા ઓવે. પછી ગયા. આ મને લાગે ખેતરવાત નહીં આવ્યો ને ના તો અંગૂઠો અને લાવો. પછી હવે એવું લાગે છે સીધી જાજો કાં લીટે ચેમ કરે છે અંગૂઠો લેવાનો ને ચાલો. ઓય કરો. કાપી ના ઓય, લ્યો લે. ઓય, ઉભા રહો. થઈ ગયો તમારા છોકરાનું નામ હવે છોકરો હોત તો તમે શું કેમ બોલાયા હોત હોય લોન તો કરાવવા બેનનું નામ બોલો હે? બેનનું. એનું નામ હા લખો મનુભાઈ મનુભાઈ પણ આવું કેવું નામ હે મનુભાઈ એ અમારા ભાઈ છે એટલે અલા તમારે બેનનું કહું છું એટલે એમ પહેનું લખો અરે પદુડી હા અરે પદુડી. પદુડી કોઈ નહીં યાદ તો મને યાદ છે એને લઈ આ લીધી બે હવે એટલે. તો આપણે પાડોશમાં રહેતા હશે તો એટલે. ના ના હો. છેડા રસ પણ અમે ફરતા ફરતા આવતા હતા હવે પતોડી. હા. હવે તમારે પહેલા પેમેન્ટ 500 રૂપિયા ભરવું પડશે અને શું ઝેરોક્ષ કઢાવવાની છે અને એ તો બેનનું- ઝેરોક્ષ તો મેલ છે તમે લોન પાસ કરો તો બેના કાગળ કઢાવવા પડે એ તો કઢાવશે પર તમે લોન પાસ કરો પણ લાવો આધાર કાર્ડ એ તો આલ્યું જ ખરી ફોનમાં ફોનમાં આલ્યું છે એમ હોય મારે જોવું પડશે જુઓ
આ તમારું નામ બોલો એટલે અમે અહીંયા નહીં કુવાદીન કરતો હોય ઊંઘવા ગયો અમન પણ સપોર્ટ તો કરો તમને અહીંયાનો કોઈ તો સપોર્ટ કરશે પણ કાકો ને ભત્રીજો છે અહીંયા આજુબાજુ લઈ જરા હોય અને મને લોન કરીને પૈસા આલો તો બે લઈ જવાની છે ચો લઈ જવાની લોન કરાવી છે ને તમે પણ લોન કરે પણ લઈ જાઓ હપ્તા ના ભરત લઈ જાજો પરી તમે તાર ચો ના પાડી અમે હું શું કહું હા લોન 4-5 થાય 10 દાડા થાય ઓ 10 દાડા ઓવે પણ તો ઓલી મને પહોંચી જાય એ તો ઓળખી જાય તો તમે એ તો હાસવજો હારો લોન જો અમાર તો જોવે વાતો નહીં હેડો સારું હેડો હવે સાપ આવો હવે એને ખર્ચન પીધો ઓય એ ઘર જઈને તો અમે પીશે પણ હવે પાવો કે આ પેલા કીધું તાર કેવું તું ને હવે તો બૈરું જતું રહ્યું જો ઈ કેમ ખર્ચન ભાઈ રીતે જીવ એ તો જીવ હવે ઊંઘવા તો ખવાડો તમારે તો જેવા જેવા લોક રહ્યા છો હોય અમારા નથી એટલે હાલો ને સાહેબ હવે પાવશે છે અરે હાલો ઊભા તો રહો ઊભા તો પણ આવો છો નકળવાથી આટલા હાથ ઊભા કોણ હેડો અહીં? આટલા હાથ તુડે કેમ થઈ ગયા છો અરે સાહેબ અરે હેડો પણ હેડો ઊભા તો રહો પણ હેડો આ ઉતાવળ છે અમારે ઉતાવળ છે અમારે પણ એટલી બધી લોન લેવી છે શું ઓય શું બે ગતિ દઈ નથી હે અરે પણ મોડું બે થાય તો છે. જોવા દો બે તો બેહો પછી પેદો વાળો બે નહીં જોવા દેતા પેદા ના હેડ જાય આવો છો પણ એમ કહે લોન લેવી છે કે હું જાઉં ઉતાવળ છે લોન ની અમારે પેલી તો ઉતાવળ છે બસ કોક ને એમ ચા બા પોણી રિવાજ છે કે નહીં એ આમ ચાબુ તો બે બતાવશો કે બેહારી રાખવાના કાકા હજાર પાર લાંબો છે એ હેડ તો બધી હેડ તો લઈ રહ્યો છે સાહેબ ને પણ જો. આમ હવે આ ધૈર્યમાં જો સાહેબ. પણ તમે તો કહેતા હાથી જેવી છે તારી પેટ જેવી છે પણ પેટ તો જુઓ તમે આ જો પેટ આ જો આ પાછું પૂંછડું છે પૂંછડું છે અલ્યા તો પણ અગાડશો લે તમે તો પૂંછડું છે જો પણ ખુદડી તમે મારજે મારે હાલી તમને ખબર તમારી ભેંસ છે તમારથી બીવાય છે જીવાય છે આ રેડો ફોટો પાડવો પડશે કે કાકા પડો પાણો ભરો લ્યો તો ઉભા રહો ફોટો પાડો ઉપર હું ફોન લાયો હવે ફોન લઈને આવ્યો છું ઉભા રહો કાકા હાઈસ ઓ મારા ઉભા રહે ઈકન લોન કરાવવાની છે તમારે નથી પાડતો પણ હવે કાકા ભત્રીજાનો પાડો જ પાડો ભેગો કાકા ઉભા રહો ગોઠી કરી આ તમારે શું છે પેલામાં જવાના છે એમો જો મિલતા નહીં પાછા કાગળમાં કરી નાલવું પડશે કે આખા ગ્રુપમાં મિલવા પડશે સાહેબ દૂધી નહીં મારી બહેનો રેડી છે ખાલી કાગળે હાલો એટલે હું લોન કરી નાખું ફટાફટ હેડજો મારે મોડું થાય છે આ મને મોડું થયું છે એટલે ભત્રીજા ડોક્યુમેન્ટ આલજો તું સાહેબ ને કાકા મારતા નહીં આધાર કાર્ડ લાવો પાન કાર્ડ લાવો બેના બે ફોટા લાવો તમારા બે ફોટા લાવો પેલા તો નામ બોલો હા નામ બોલો કાકા નામ બોલો મને નહીં આવડતું કાળુભાઈ શું પકાલું ભાઈ મારું નામ છે કાળુભાઈ આ એમ બોલતા રહો કાળુ ભાઈ જેવા કાળુભાઈ હા કાળુભાઈ આવું નો ઓય મારા બા હતા ને હા. ઈ ધોળા હતા હા. પણ આરે કાળા છે એટલે કાળું ભાઈ હું કાળો એટલે કાળુભાઈ ને મારા પપ્પા ધોળા હતા એટલે ધોળુભાઈ જેવા જેવા નોમ રાખ્યા છે તમારા દાદાએ તો સાહેબ અમે તો હા ભાઈ ઓય સિક્કો તમારો એટલે મારો કાકા પત્રીજા આ કોણ આ તમાર પાડોશી છે પાડોશી એવું છે ઓય. પણ તો તમે આતા હોય ને કોઈ નહીં આ તો સોયલો હતો ને સાહેબ ને કેરી ખાવી દીધી કેરી ખવડાવવા લઈને આવું આવ્યા ખોટું કર્યું ખાવા હું તો લોન કરવા આવ્યો છું અને લોન છે આ બધી હતા તો મારે ઘર ઉપર અમે લોન નવું કરવાની ઘર નવું ઘર બનાવવા છે શું એટલે આવું ખોટું બોલો ઘર ઉપર જો ભે ઉપર લેવા આવ્યો છું એ ભે ઉપર કોણ આ ભે ઊભી એની પાટા જેવી ભે અરે મને ભૂગડીને લઈને આવ્યા કે મારે ભે ઉપર લોન લેવી છે એટલે આ ધોકો તો જો કાકા અરે બચ્ચો જો લોન નહીં કરાવે ને એટલે એ બરોબર હાલવાના છે હવે હા. તાળીઓ તોડશે નહીં હો તમારો પ્લાન હતો પણ આવો ઉડો એ લોન તો કરાવતો જો મારા આખો ભોરે હું લોન કરાવું ભોરે શું તાર લોન કરાવું અરે બાપા ની લોન કરાવ તો ભોરે આ મુશા કે આવે છે લોનો કરવા મફત ને કના બાપનું બધું યા તમે આવો મારા બાપના હાથ તો છૂટી આવી લોન ના કરા કદી આવી લોન માં પડાય નહીં પાછાની લોન હારી કરી હોય તો બેડા તોડી નાખે કાકા ભત્રીજા પડી આજ તો મારા બેટા પેલા કાળીએ જબર ઉડાયા હો કાકા તમારો આઈડિયા હતો લે હેડ આ મારો બનાસકોઠો